નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત શ્રી ભવાનીગઢ પ્રાથમિક શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર આપણે બીજા સત્રની અંદર ધોરણ 5 ગણિત તમે ભાત પેટર્ન જોઈ શકો છો, બરાબર। તો એની અંદર આપણે ધોરણ 4 ની અંદર, ધોરણ 3 ની અંદર આપણે ઘણું બધું શીખી ગયા। ધોરણ 4 ની અંદર પણ આપણે પેટર્ન વિશે અભ્યાસ કર્યો તો, ધોરણ 3 ની અંદર પણ આપણે પેટર્ન વિશે અભ્યાસ કર્યો તો એના વિશે આપણે અગાઉ ઘણું બધું શીખી ગયા છીએ। મિત્રો, આ પ્રકરણની અંદર આપણે ઘણું બધું પેટર્ન વિશે શીખવાના છે। મિત્રો, આપણે ઘણી જગ્યાએ ભાત જોઈએ છીએ। તમારા માતા હોય અથવા તમારી બહેન હોય તો એના કુર્તી હોય તો એને કુર્તીની અંદર પણ એની ભાત આપેલી હોય છે, પેટર્ન આપેલી હોય છે। હવે તમે જોશો તો એના વિશે આપણે અગાઉ ઘણું બધું શીખી ગયા છીએ। તો દરેકે દરેક પેટર્ન અલગ અલગ રીતે રજૂ થતી હોય। કોઈ પેટર્ન છે એ ઘડિયાળના કાંટાની દિશામાં, રાઉન્ડ ધ ક્લોક, અને ક્યારેક ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમે જોશો તો પણ પેટર્ન છે એ રજૂ થયેલી હોય છે। આની અંદર આપણે જોઈશું તો એના માટે તમે જોશો કે કોઈ પણ પેટર્ન માટે ઘડિયાળના કાંટાની દિશાની અંદર અલગ અલગ 3 નિયમો તારવવામાં આવ્યા છે। દાખલા તરીકે કોઈ પેટર્ન છે એ 1/3 ભાગ એટલે કે આખે આખો અડધો ભાગ છે એ ફરતી હોય છે। ક્યારેક પેટર્ન છે એ 1/4 ભાગ ફરતી હોય છે, ક્યારેક પેટર્ન છે એ 3/4 ભાગ ફરતી હોય છે, બરાબર। તો આ અલગ અલગ રીતે એના નિયમો તારવવામાં આવ્યા છે। આની અંદર આપણે જોશું તો અહીંયા તેના પછી શું આવશે એ મહાવરો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 100 થી માંડી અને 102 સુધીનો આપણે આ વિડિયોની અંદર આપણે અભ્યાસ કરીશું। મિત્રો, અહીંયા જોશો તો અહીંયા આપણને વિવિધ પેટર્ન આપેલી છે અને અહીંયા ખાના તમારી નજર સામે ખાલી મૂકેલા છે। તો અહીંયા મેં થોડાક આપણા પાઠ્યપુસ્તક મુજબ આપણે થોડા ઉદાહરણોનો આપણે અભ્યાસ કરી લઈએ। સૌથી પહેલા તમે જોશો તો આ પેટર્ન છે અહીંયા આપેલી, આમ આપેલી છે, ત્યારથી માંડી આમ ફરે છે, એટલે કે એનો મતલબ એ થયો કે આના 4 ભાગ કરવામાં આવે તો પેટર્ન છે 45 અંશના ખૂણે છે એ ફરે છે। એનો મતલબ એ થયો કે પેટર્ન છે કેટલી ફરે છે તો કે 3/4 ભાગ એટલે કે 45 અંશના ખૂણે એ ફરે છે। આ પેટર્ન છે અહીંયા છે તો અહીંયાથી સીધી થઈ તો આ બીજો ભાગ થયો, અહીંયાથી આમ ત્રાસી થઈ તો આ ત્રીજો ભાગ થયો। તો હવે આપણે પેટર્ન છે એને ફેરવવી હોય તો કઈ રીતે આવશે તો પેટર્ન છે એક ચોથો ભાગ આ પ્રમાણે આપણે કહી શકીએ, બરાબર। તો આ જે છે એ ક્યાં આવી જશે અહીંયા, અને આ વર્તુળ જે છે એ ક્યાં આવી જશે નિશાની અહીંયા। હવે પછી પેટર્ન છે એ આગળ આપણે ફેરવશું તો એ પેટર્ન ક્યાં જશે તો કે પેટર્ન છે એ 45 અંશના ખૂણે ફરશે એટલે અહીંયાથી આ ભાગ ક્યાં આવી જશે અહીંયા આવી જશે, બરાબર। તો આ પ્રમાણે આપણે આ પેટર્ન છે એ ફરી પાછી મૂળ આકૃતિ જે હતી એ મુજબ આપણે આ પ્રમાણેની પેટર્ન છે આ ભાગ છે એ ક્યાં આવી જશે અહીંયા, અને આ ભાગ હતો એ ભાગ ક્યાં જતો રહેશે ઉપર। તો મિત્રો, આ રીતે આપણને પેટર્ન છે અહીંયા આપણે 2 ખાના ખાલી છે, આગળ આપણને પરીક્ષાની અંદર 3 ખાના ખાલી હોય તો આ પેટર્ન આગળ હજુ વધારવી હોય તો આ પેટર્ન કેવી થઈ જશે એકદમ સીધી થઈ જશે, બરાબર। ત્યાર પછીનો આપણે બીજો આપણે બી વિભાગ જોઈએ તો કે અહીંયા n આપેલો છે। શું આપેલું છે n। તો આ n ને આપણે જોવો હોય તો n ને કેવી રીતે આપણે સૌથી પહેલા છે એ આ પ્રમાણેનો આમ ઊભી આકૃતિ આપેલી છે, ત્યાર પછી આને આમ ફેરવતા આ ભાગ છે ક્યાં જતો રહેશે અહીંયા ઉપર, અને આ ભાગ છે ક્યાં આવતો રહેશે નીચે। ફરી પાછો આને આપણે ફરીથી ફેરવતા આ ભાગ છે ક્યાં આવી જશે અહીંયા આવી જશે આ ભાગ, અને આટો ફરી અને આખી નવી જ પેટર્ન બનાવશે। હવે આને આપણે ફરીથી બનાવવો હોય તો ફરી પાછી એ પ્રમાણેની પેટર્ન જે 2 નંબરની પેટર્ન આપેલી છે એ જ પ્રમાણેની પેટર્ન એ બની જશે, અને આગળ જતા એ પેટર્ન ફરી પાછી રિપીટ થશે આ મુજબ, બરાબર। હવે પાછી ફરી જો ત્રીજી આકૃતિ આપેલી હોય, ત્રીજી ખાલી જગ્યા આપેલી હોય તો પેટર્ન કેવી રીતે આગળ વધે તો આ મુજબ આપણે ફરી પાછો એ કેવો બની જશે n છે એ ઊંધો બની જશે। ત્યાર પછી આપણે જોઈએ ત્રિકોણની અંદર ટપકા આપેલા છે અને નીચે એક ટપકો આપેલું છે। સૌથી પ્રથમ જોઈશું અહીંયા આપણે તો સૌથી પ્રથમ અહીંયા આપણે જોઈશું તો આ ટપકું છે એ અહીંયા છે, બરાબર। બીજી પેટર્નમાં આ ટપકું ક્યાં જતું રહેશે અહીંયા, અને આ 4 ટપકા છે એ ક્યાં આવી જશે અહીંયા। ત્રીજી પેટર્ન ની અંદર આ ટપકું જે છે અહીંયા આવી જશે,
જ્યારે આ પેટર્ન અંદરની જો અંદરના 4 ટપકા અને એક અલગ ટપકું છે એ જ પેટર્નમાં ફરે છે, બાકી જે ત્રિકોણ છે એમને એમ જ ફરે છે. તો અહીંયા આપણે જોવું હોય તો કઈ રીતે આપણે ફેરવી શકીએ? તો કે અહીંયા આપણે ત્રિકોણ તો એમને એમ દોરવાના છે, બરાબર. ત્રિકોણ આપણે આકૃતિ પહેલા આપણે દોરી લઈએ અને એની અંદર તમે જોશો તો પેટર્ન છે આ જે છે એ ક્યાં ફરી પાછું આવી જશે? અહીંયા પ્રથમ આકૃતિ જે આપણે આપેલી છે આ આકૃતિ, એ આકૃતિ શું થશે? રિપીટ થશે. હવે ફરી પાછી આ આકૃતિ છે એને આપણે આગળ ધપાવશું તો આ ટપકું છે ક્યાં આવી જશે? અહીંયા. એટલે એનો મતલબ એ થયો કે આ ટપકો અહીંયા આવી જશે, આ 4 ટપકા ક્યાં આવી જશે? અહીંયા, બરાબર. તો આ મુજબની પેટર્ન છે એ કન્ટિન્યુ આગળ વચ્ચે જો ત્રીજો ભાગ આપેલો હોય તો પણ આપણે એ મુજબની પેટર્ન આપણે આગળ ચલાવી શકીએ. હવે વર્તુળની અંદર એક અહીંયા આપણને સરસ મજાનો ડાયમંડ પ્રકારનો આકાર આપેલો છે, એની અંદર આ કલર આપેલો છે. તમે જોશો તો આ આકૃતિ છે એ રાઉન્ડ ધ ક્લોક ફરે છે. આ રાઉન્ડ ધ ક્લોક ફરતી ફરતી આ જે પેટર્ન છે એ કેવી રીતે આગળ વધે છે? તો સૌથી પહેલા અહીંયા તમે જોશો તો આ આકૃતિ, આ કલર વાળો પીળો ભાગ છે એ કેવો થઈ જશે? બીજી પેટર્નમાં અહીંયા આવી જશે, અહીંયા. અને આ ભાગ ક્યાં આવી જશે? ઉપર. ત્રીજી પેટર્નમાં જ્યારે અહીંયા આવે છે ત્યારે આ ભાગ અહીંયા આવી જશે. તો આપણી ચોથી પેટર્નમાં ડાયમંડ વાળો જે ભાગ છે એ કેવો થઈ જશે? આ ભાગ, બરાબર. તો આ પીળો ભાગ છે એ ક્યાં આવી જશે? અહીંયા, બરાબર. હવે પેટર્નને જો આપણે આગળ વધારીએ તો એ પેટર્ન ફરી પાછો આ ભાગ ક્યાં આવી જશે? અહીંયા નીચે. તો કે મૂળ આકૃતિ જેવો આપણને આકાર આપણને છે એ અહીંયા મળી જાય છે. બરાબર. તો આ પ્રમાણેની પેટર્ન આપણે આગળ ધપાવી શકીએ. અહીંયા એક પેટર્ન આપેલી છે તમારા સૌથી પહેલા પેજ ઉપર. તમે આ પ્રકરણના પ્રથમ પેજ ઉપર આ પ્રકારની એક આકૃતિ આપેલી છે. પહેલી આ અણીવાળો ભાગ જે છે, ટપકાવાળો ભાગ ઉપર, ત્યાંથી નીચે, અહીંયા ફરી પાછો એ ભાગ કેવો થશે? ઉપર. તો આ પ્રમાણેની આપણે આકૃતિ આપણે બનાવી શકીએ, બરાબર. તો અહીંયા કેવું થઈ જશે? આ ભાગ અણીવાળો ભાગ છે એ નીચે આવી જશે. ફરી પાછી આ પેટર્નને આપણે આગળ ચલાવીએ તો આ પ્રમાણેની આકૃતિ આપણી સામે બની જશે. તો આ મુજબ આપણે પેટર્ન છે એ આગળ વધારી શકીએ. મિત્રો, કોઈ પણ પેટર્ન આપેલી હોય એને તમે એક પ્રકારે સમજી લેવાની, આકૃતિઓ જુઓ અને સમજો, પછી તમે એનીથી આગળ વધવાનું છે. જો કોઈ પણ પેટર્ન બનાવો તમે તમારા નોટબુક ની અંદર, તો એ પેટર્ન છે એને 3 લીટીથી વધારે મોટી રાખવાની નથી, તો જ આપણી આકૃતિ છે એ સ્પષ્ટ આપણને દેખાશે. ત્યાર પછી અહીંયા તમે જોશો અલગ મહાવરો આપણને આપેલો છે કે અહીંયા આકૃતિ જે પેટર્ન માટેનો જે નિયમ મેં તમને કીધો કે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધે છે. અને આ આકૃતિઓ તમે જોશો અહીંયા 45 અંશના ખૂણે આગળ વધે છે. સીધો F આપેલો છે, ત્યાંથી સેજ ત્રાસો એટલે કે 45 ના ખૂણે આગળ વધે છે. ત્યાર પછી સાવ ત્રાસો, ત્યાંથી ત્રાસો. તો હવે આ 3 આકૃતિ આપણને આપેલી છે. એ 3 આકૃતિઓમાંથી કઈ આકૃતિ આવશે અહીંયા? તો એ આકૃતિ આપણે બનાવવાની છે. તો આમાંથી કઈ આવશે? તો કે આ આકૃતિ છે 45 ના, તો આ આકૃતિ તો આવશે નહીં આની અંદર. તો કે આ આકૃતિ પણ આવશે નહીં. તો કઈ આકૃતિ અહીંયા કેવી થઈ જશે? સીધો આકાર થઈ જશે, બરાબર. તો આ મુજબનો આકાર છે એ 45 ના ખૂણે આગળ વધતા આ પ્રમાણેનો આકાર છે આગળ વધે છે. તો એની અંદર આપણે ટીક મારવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું તો પેટર્ન છે એ તમે જોશો કે આ નિયમનો ઉપયોગ કરીને, કે એ નિયમ કયો નિયમનો ઉપયોગ? કે જ્યાં સુધી પેટર્ન છે એ પ્રથમ આકૃતિ જેવી પેટર્ન આપણને મળી ન જાય ત્યાં સુધી આપણે આકૃતિ છે એને આપણે દોરતા જવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા શરૂઆત કરીએ તો કે સૌથી પહેલા L એટલે કે આ નિયમ, કયા નિયમનો ઉપયોગ? તો કે 45 અંશના ખૂણે જે આકૃતિ ફરે છે એ નિયમનો ઉપયોગ કરી અને આપણે આકૃતિને આગળ વધારવાની છે. તો સૌથી પહેલા L આપેલો છે, સીધો 45 ના ખૂણે ફરે છે. તો અહીંયા આકૃતિ કેવી બનશે તમે જોશો તો આ પ્રકારની આકૃતિ બનશે. ત્યાર પછી જોઈશું તો અહીંયાથી ફરી પાછો 45 ના ખૂણે આ આકાર આપણને મળશે, બરાબર. ત્યાર પછી ફરી જોઈશું તો આકાર કેવો થઈ જશે? L છે કેવો થઈ જશે? આ પ્રકારનો.
ત્યાર પછી જોઈશું તો આકાર ફરી પાછો L છે, આ પ્રમાણેનો બનશે 45 ના ખૂણે ફેરવતા. ફરી પાછો આકારને આપણે આગળ વધારશું તો એ આકાર કેવો બની જશે? આ મુજબનો આકાર આપણને મળશે. ત્યાર પછી ફરી પાછો આકાર આપણે જોવા જઈશું તો કેવો બની જશે? આ પ્રકારનો ત્રાસો એટલે કે 45 ના ખૂણે, અને ફરી પાછો એ આકાર મૂળ આકાર જેવો આપણે 9મા સ્ટેપ ઉપર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે મૂળ આકાર જેવો L જેવો આ આકાર જેવો આપણને આકાર અહીંયા આપણને મળી જાય છે. જુઓ દરેક વખતે આકૃતિ છે એ કયા નિયમ મુજબ? તો કે 45 અંશના ખૂણે એટલે કે ઘડિયાળના દિશામાં. તમે જોશો વિરુદ્ધ દિશામાં નથી હાલતું. જો ઘડિયાળની દિશામાં જ રાઉન્ડ ધ ક્લોક જ હાલે છે કોઈ પણ પેટર્ન છે એ. અહીંયા તમે જોશો તો આકૃતિ છે એ રાઉન્ડ ધ ક્લોક 45 અંશના ખૂણે દરેક પેટર્ન. એટલે આ નિયમનો ઉપયોગ એટલે કે કયો નિયમનો ઉપયોગ? તો કે 45 અંશના ખૂણે આકૃતિ ફરે છે એ નિયમનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું છે. હવે આપણે જોઈએ આકૃતિ C. એ આકૃતિ C ની અંદર તમે જોશો તો કે P સેમ આજ મુજબ 45 અંશના ખૂણે જે નિયમ ફરે છે, પેટર્ન ફરે છે, એ જ પ્રમાણે આપણે એ આકૃતિને આગળ વધારવાની છે. અહીંયા જોશો તો P સીધો 45 ના ખૂણે ફરેલો છે. આ આકૃતિમાં આપણે જોઈએ તો ફરી પાછો આપણને આ પ્રમાણેનો આકાર મળે. ત્યાર પછી જોઈશું તો 45 ના ખૂણે ફરે છે તો આ મુજબનો ફરી પાછો આપણને આકાર મળશે. બરાબર. આપણને શું કીધું છે? જ્યાં સુધી નિયમ પ્રથમ આકાર જેવો આપણને ન મળે આકાર, ત્યાં સુધી આપણે એને પેટર્નને ફેરવતું રહેવાનું છે. ફરી પાછો આપણે આને ફેરવશું તો આ મુજબ ફરી જશે. ફરી પાછો આપણે ફેરવશું તો આ પ્રમાણેનો ફરશે. ત્યાર પછી આપણે ફરી પાછો ફેરવશું તો આ પ્રમાણેનું, અને ફરી પાછો 9મા સ્ટેપ પાસે જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે મૂળ આકાર જેવો આકાર આપણને ફરી પાછો મળી જાય છે. તો મિત્રો આ જ નિયમ એટલે કે ઘડિયાળની દિશાની અંદર આકાર ફરી અને 45 અંશના ખૂણે ફરી અને વિવિધ પેટર્ન આપણી તમારી નજર સામે તમે જોશો તો અહીં આકૃતિને સમજશો એટલે તમે આ બધી જ આકૃતિને જોશો તો તમને કોઈ પણ આકૃતિ આપેલી હશે, તમે નવોદયની પરીક્ષા આપતા હોય તો ભલે, NMMS ની પરીક્ષા આપતા હોય તો પણ ભલે, તમને આ નિયમ પેટર્નનો નિયમ તમને એક વખત ખબર પડી જશે. કોક આકૃતિ 1/2 ફરતી હોય, કોક આકૃતિ છે ઈ 1/4 ફરતી હોય, અને કોઈ આકૃતિ છે ઈ તમે જોશો તો એ આકૃતિ છે ઈ 45 અંશના ખૂણે અથવા તો 3/4 અંશના ખૂણે એ આકૃતિ ફરતી હોય છે. અને ક્યારેક આકૃતિઓ તમે જોશો તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પણ ફરતી જોવા મળે. દાખલા તરીકે કોઈ પણ આપણે આને આમ લઈએ તો આ આકૃતિ છે ફરતી હોય તો F છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, તો આ F કેવો બનશે? આ પ્રમાણે ઘડિયાળની વિરુદ્ધ દિશાની વાત કરું છું. જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું હોય તો ત્યાર પછીની આ આકૃતિ કેવી બને? આ પ્રમાણે. ત્યાર પછીની આકૃતિ કેવી બનશે? તો અહીંયા જે ત્રાસી બની એવી એવી આકૃતિ અહીંયા શું બનશે? આ મુજબ ઘડિયાળની આ વિરુદ્ધ દિશા થઈ કહેવાય. બરાબર. અને ત્યાર પછી ફરી પાછી આકૃતિ છે એ કેવી બની જશે? અહીંયાથી આ પ્રમાણે. તો તમે જોશો તો ઘડિયાળના કાંટાની દિશામાં તમે જોશો તો આ પ્રમાણેની પેટર્ન આગળ વધે છે, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર આપણે વાત કરીએ એટલે કે ઘડિયાળ જેમ આમ ફરતી હોય આવી રીતે, બરાબર, આમ ફરતી હોય એના બદલે ઘડિયાળ છે કેવો આંટો ફરે? ઊંધો આંટો ફરે. તો આ જ્યારે ઊંધો આંટો ફરે છે ત્યારે આ પ્રમાણેની પેટર્ન નું નિર્માણ થાય છે, જ્યારે સીધો આંટો ફરે છે ત્યારે આ પ્રમાણેની પેટર્ન નું નિર્માણ થાય છે. કોઈ પણ આકૃતિ હવે તમારે છે એ આપણે આગળ જોઈએ. હવે મિત્રો આપણે પેજ નંબર 102 ઉપર જોઈએ. જે ડાબી બાજુ આપણને પેટર્ન આપેલી છે એ પેટર્નના આધારે આપણે એના જે પેટર્નના નિયમ આપેલો છે એ નિયમ આપણે લખવાનો છે કે કઈ રીતે એ પેટર્ન ફરે છે, કયા નિયમના આધારે ફરે છે, અને બે ઓપ્શનમાંથી કયા બે ઓપ્શન છે એ સાચો જવાબ હોય એના ઉપર આપણે ટિક કરી અને એના પછી કઈ પેટર્ન આવશે એના વિશે આપણે સમજ મેળવીએ. હવે મિત્રો તમે જોશો તો સૌથી પહેલા પેટર્ન A ની આપણે વાત કરીએ તો પેટર્ન A છે એ તમે જોશો તો અહીંયા આપણે અગાઉ જોઈ ગયા એમ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. જો આ અહીંયા હતું એ પેટર્ન આપણે જે છે એ પિંક કલર ગુલાબી કલરનું જે છે એ અહીંયા હતું એ અહીંયા આવી ગઈ, અહીંયા હતી એ અહીંયા આવી ગઈ. તો
તો અહીંયાથી આપણે કઈ પેટર્ન આવશે તો કે અહીંયા હતી પેટર્ન ક્યાં આવી જશે અહીંયા આવી જશે બરાબર તો આ પેટર્ન છે અહીંયા આવશે કારણ કે આ પેટર્નમાં આના જ પેટર્ન છે અહીંયા રિપીટ થાય છે એટલા માટે આ પેટર્ન આવશે નહીં અને પેટર્ન શું થશે બીજા નંબરની પેટર્ન જે છે એ આવશે અહીંયા તમે જોશો તો કયા નિયમનો ઉપયોગ થયો તો કે ઘડિયાળના કાંટાની દિશામાં જો ઘડિયાળના કેવું તો ઘડિયાળની દિશામાં ફરે છે પણ કેટલા અંશના ખૂણે ફરે છે તો કે અહીંયાથી આ સીધો જે ખૂણો હતો એ આમ જોવા જઈએ તો 90 બને પણ અહીંયાથી આટલો જે બને છે એટલા માટે અડધો એટલે કે 45 અંશના ખૂણે એ ફરે છે આ એક નિયમ થયો ઘડિયાળની દિશામાં ફરે છે પણ એ કેટલા અંશના ખૂણે ફરે છે તો કે 45 અંશના ખૂણે ફરે છે ત્યાર પછીની પેટર્નની આપણે વાત કરીએ તો આ આખો ભાગ છે એને તમે જોશો તો અહીંયાથી આમ ફેરવી નાખવામાં આવે તો આ ખૂણો જે છે એ ખૂણો ક્યાં આવી જશે અહીંયા આવી જશે બરાબર એનો મતલબ એ થયો કે આ ખૂણો અહીંયા આવી ગયો આ ખૂણો અહીંયા આવી ગયો તો આ ખૂણો ક્યાં આવશે હવેની પેટર્નમાં અહીંયા આવવો જોઈએ તો આ ક્યાં આવી જશે અહીંયા તો અહીંયા પણ આપણને બીજા નંબરની પેટર્ન છે એ આપણને જોવા મળશે બરાબર તો કે અહીંયા પણ આપણે જોવા જઈએ તો કે ઘડિયાળની દિશામાં તો અહીંયા મિત્રો આમ જોવા જઈએ તો આ પેટર્ન છે 90 અંશના ખૂણે ફરશે કેટલા અંશના ખૂણે ફરશે ઘડિયાળની દિશામાં પણ 90 અંશના ખૂણે ફરે છે બરાબર એ જ રીતે આપણે આકૃતિ C ની અંદર આપણે વાત કરીએ તો આકૃતિ C ની અંદર સૌથી પહેલા આપણે અહીંયા આપણે એક ટાર્ગેટ બનાવી લઈએ કે અહીંયાથી આ પેટર્ન છે કેટલી ફરે છે તો કે અહીંયાથી આપણે 4 ભાગ આના કરી નાખીએ તો 4 ભાગ કરીએ ત્યારે આ આકૃતિ છે ક્યાં ફરે છે અહીંથી આમ જાય છે જો તમે જોશો તો આ પેટર્ન છે ક્યાં જશે આમ તો એ બીજા નંબરની પેટર્ન અહીંયા બની ગઈ ત્યાર પછી આકૃતિ ફરશે ક્યાં આમ તો એનો મતલબ કે આ દિશા છે ક્યાં આવી ગઈ આ બાજુની દિશા બરાબર તો હવે પછીની દિશા આવશે એ આ પેટર્ન ને આપણે જ્યારે ફેરવવામાં આવે ત્યારે આ પેટર્ન છે ક્યાં આવી જશે સેમ આ જ પેટર્ન છે રિટર્ન પાછી આપણને જોવા મળશે તો અહીંયા પણ આપણે નિયમ તારવવો હોય તો નિયમ આપણે કયો તારવી શકીએ કે ઘડિયાળની દિશામાં નેવ અંશના ખૂણે ફરે છે બરાબર તો મિત્રો આ રીતે આપણે તમે જોશો તો આ પ્રમાણેની પેટર્ન આપણે એક નિયમ આપણે જોયો તો કે 45 અંશના ખૂણે ફરે ઘડિયાળની દિશામાં ફરે છે આ નિયમની અંદર પણ જોશો તો ઘડિયાળની દિશામાં ફરે છે પણ એ પેટર્ન આ પેટર્ન જે છે એ 90 અંશના ખૂણે ફરે છે જ્યારે ત્રીજી પેટર્નની અંદર આપણે વાત કરીએ તો કે ઘડિયાળની દિશામાં જ ફરે છે પણ એ પેટર્ન પણ ઉપરની પેટર્ન મુજબ 90 અંશના ખૂણે ફરે છે હવે પછીની આપણે પેટર્ન ડી જોઈએ તો અહીંયા તમે જોશો તો આ પેટર્ન આપણે આને ટાર્ગેટમાં રાખશું તો આ પેટર્ન જો ઘડિયાળની દિશામાં ફરતી હોત તો આ ક્યાં જવી જોઈએ અહીંયા જવી જોઈએ બરાબર તો પરંતુ આ પેટર્ન છે કેવી રીતે હાલે છે આમ ઉલટી હાલે છે જો આ પેટર્ન અહીંયા હતી એ પેટર્ન ક્યાં આવી ગઈ અહીંયા આ પેટર્ન અહીંયાથી ક્યાં આવી ગઈ અહીંયા આવી ગઈ અને ત્યાંથી એ પેટર્ન ક્યાં આવી ગઈ અહીંયા તો હવે પછી પેટર્ન આ જે હતી એ ક્યાં આવશે અહીંયા બરાબર તો અહીંયા તમે જોશો તો મિત્રો અહીંથી નિયમથી વિરુદ્ધ થયું તો કેમ તો કે આ ઘડિયાળની વિરુદ્ધ દિશા કઈ દિશા પકડી છે વિરુદ્ધ દિશામાં કેટલા અંશના ખૂણે ફરે છે તો કે આ ઘડિયાળના વિરુદ્ધ દિશામાં તમે જોવા જશો તો આ ઘડિયાળના વિરુદ્ધ દિશામાં 45 અંશના ખૂણે ફરે છે મિત્રો આ રીતે આપણે જોવા જઈશું તો ઘડિયાળના વિરુદ્ધ દિશામાં ફરે અને કેટલા અંશના ખૂણે ફરે છે તો આ જેવી રીતે આ ફરે છે એ જ રીતે આ ફરે છે એટલા માટે સોરી આ ઘડિયાળના આપણે કેટલા અંશના ખૂણે ફરે છે તો કે 90 અંશના ખૂણે આપણને આ પેટર્ન છે અહીંથી આડી થઈ જાય છે બરાબર એટલા માટે કેટલા અંશના ખૂણે ફરશે એના આપણે 4 ભાગ કરી નાખીએ તો આ પેટર્ન જે હતી આમ સીધી થઈ ગઈ એટલે કેટલા અંશના ખૂણે ફરે છે તો કે એ પેટર્ન 90 અંશના ખૂણે સીધી ફરે
છે. તો મિત્રો આ પેટર્નની આપણે વાત કરી. આ ઘડિયાળની દિશામાં અમુક પેટર્ન ફરતી હોય, અમુક પેટર્ન છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતી હોય. મિત્રો આપણે આના વિશે આપણે માહિતી આપણે મેળવી. હવે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 103 ઉપર આપણે જોઈશું. તો કેટલીક પેટર્ન આપેલી છે અહીંયા તમારી સામે. આ પેટર્ન છે એ તમે જોશો તો એ પેટર્ન કઈ પેટર્ન નિયમથી વિરુદ્ધ ફરે છે અને કયા એની અંદર તમારે સુધારો કરવાનો છે. પેટર્ન તમારે 4000 પેટર્ન જોવાની છે. કઈ પેટર્ન ખોટી હાલે છે એના ઉપર તમારે ટિક માર્ક કરવાનું છે અને ફરીથી એ પેટર્ન તમારે દોરવાની છે અને તમારે મને હોમવર્ક ની અંદર આપવાની છે. તો મિત્રો આ આપણે પેટર્નના નિયમની આપણે વાત કરી હતી. હવે પછીના લેક્ચર ની અંદર આપણે આગળનો મુદ્દો આપણે જે છે જાદુઈ ચોરસ વિશે આપણે સમજ મેળવશું. જાદુઈ ચોરસ, જાદુઈ ષટકોણ અને વિશિષ્ટ સંખ્યાઓ વિશે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે માહિતી મેળવશું. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.